સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધતા ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના દર્દીઓ વધ્યા છે ત્યારે રાજકોટમાં હજુ ગરમી વધે તેવી શક્યતાઓ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ખાસ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે। રાજકોટમાં માર્ચના પ્રારંભથી તાપમાનનો પારો અગનગોળા સમાન સાબિત થઈ રહ્યો છે। શહેરીજનો ગરમ લૂથી અકળાઈ ઉઠ્યા છે। બીજી બાજુ લૂની અસર પામેલા લોકોની સારવાર માટે સિવિલમાં દર્દીઓ વધવા લાગતા તંત્ર સતર્ક બન્યું છે। કેસો વધતા જરૂરી પેરામેડિકલ સ્ટાફની સેવા ખડેપગે તૈનાત કરી દેવાઈ છે। ઉત્તરોત્તર વધતી જતી ગરમીને ધ્યાને લઈ અહીં ખાસ અલગ વોર્ડ ઊભો કરાયો, જેમાં 20 બેડની વ્યવસ્થા સાથે 5 તબીબ અને 10 નર્સિંગ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે। અહીંયા છે ને ઇમરજન્સી વાર્ડનો ઉપર છે મેડિકલ વાર્ડ 10 માં એક નવો વાર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે। એને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડોક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે। હીટ વેવનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એને માટે સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવેલ છે। દવાની પૂરતી વ્યવસ્થા છે, જે જરૂરત પ્રમાણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે એ બધી દવાની તૈયારી કરવામાં આવેલ છે અને એને સિવાય બી આપણા હોસ્પિટલમાં તૈયારી હોય જ છે। આપણે 24 કલાક જે અલગ વાર્ડો છે એ તો છે જ, એને સિવાય સ્પેશિયલ તૈયારી કરવામાં આવેલ છે, સેપરેટ તૈયારી કરવામાં આવેલ છે। એમાં નર્સિંગ સ્ટાફ જે છે એ 10ની સંખ્યામાં રહે છે અલગથી અને 5 ડૉક્ટર અલગથી એના માટે સ્પેશિયલ રાખવામાં આવશે। બાકી વોર્ડનો બેડ જે છે એ 20 બેડ રાખવામાં આવેલ છે, પૂરતા એ પેશન્ટ માટે અલગથી કરવામાં આવે છે।